અમદાવાદમાં ભગવાન જગન્નાથની 149મી રથયાત્રા જ્યારે આવતીકાલ સવારે નીકળશે તેમાં આ 100થી વધારે ડ્રોન છે. ડ્રોન કેવી રીતે આ તમામ રૂટ છે તેના પર નજર રાખશે. અખાડાની વાત કરો, હાથીની વાત કરો કે પછી જે 3 મુખ્ય રથોની અને જેવા પ્રકારે આ સીસીટીવી અને સાથે સંકલન થઈ આ ડ્રોનનો ઉપયોગ થવાનો છે તે મામલે હિતેશભાઈ સાથે વાત કરવાની છે. હિતેશભાઈ, જે પ્રકારે આ ડ્રોન છે પોલીસિંગના સાથે ટેકનોલોજીનો સમન્વય છે અને ડ્રોન સૌથી મહત્વનું અત્યારે અંગ એક દેખાઈ રહ્યું છે આ રૂટને લઈને. સૌપ્રથમ તો ગવર્મેન્ટના એક 15 ડ્રોન રહેવાના છે જે આખા રથયાત્રાના રૂટની અંદર 22 કિલોમીટરની અંદર જે લાઈવ નજર રાખશે. એના સિવાય 20 ડ્રોન છે જે આખા રથયાત્રામાં અનબ્રેકેબલ 20 અલગ અલગ જગ્યાએથી લાઈવ જે કમિશનર ઓફિસ, સીપી ઓફિસ, ગુજરાત પોલીસ ભવન દરેક જગ્યાએ લાઈવ ડ્રોન રહેશે. એના સિવાય 32 અલગ અલગ ડ્રોન હાથીથી લઈને ભજન મંડળી સુધી એવા 32 ડ્રોન રથયાત્રા સાથે રહેવાના છે. એવી રીતે આખી રથયાત્રા સંપૂર્ણપણે કરવાની રહેશે. અખાડા છે, હાથી છે, સાથે આ ડ્રોન જે કન્ટિન્યુ રથયાત્રા સાથે રહેશે તો તેમાં બેટરીને લઈને ચાર્જિંગનો પ્રશ્ન રહેશે. ફીડ કેવી રીતે પહોંચશે, કેવી રીતે એનું મોનિટર થશે? દરેક ડ્રોનમાં જેવી રીતે કે અખાડા છે, રથ છે, બધામાં અલગ અલગ રીતે ડ્રોન ફાળવેલા છે. પ્લસ એ જ રીતે એમાં બેટરી ફિલઅપ કરવામાં આવી છે. એ જ રીતે જે 1.5 કલાકનો વિરામ છે એની અંદર દરેક ડ્રોનને રિપ્લેસ કરવામાં આવશે. એની જગ્યાએ પછી બીજા ડ્રોન આવશે. એવી રીતે 1 અને 2 પાર્ટમાં એમ 2 પાર્ટમાં આખી રથયાત્રા કવર કરવામાં આવશે. તો હવે જ્યારે આવતીકાલે જ આ ડ્રોન છે તેનો ઉપયોગ થવાનો છે અને તે સમયના દ્રશ્યો પણ તમને નવજીવન ન્યૂઝ પર જોવા મળશે. પરંતુ આ ડ્રોન અત્યારે જે પ્રકારે કામ કરી રહ્યું છે અને જે પ્રકારે આવતીકાલે રથયાત્રામાં તેનો ઉપયોગ થવાનો છે ત્યારે જ તેની વાસ્તવિકતા સામે આવશે. કેમેરામેન સાહિલ સાથે તોફિક ગાંચી, નવજીવન ન્યૂઝ, અમદાવાદ.